જય માતાજી દોસ્તો, આજે આપણે બનાવવાના છે ચણાનું શાક। સૌથી પહેલા આપણે કુકરમાં ચણા બાફી લેવાના છે। 5 સીટી થઈ ગઈ છે તો હવે આપણે કુકર ખોલીને જોઈ લેવાનું છે કે ચણા બફાના છે કે નહીં। તમે વિડીયોમાં જોઈ શકો છો કે ચણા સરસ બફાઈ ગયા છે। તો હવે આપણે ચણા વઘારી લેશું। સૌથી પહેલા એક તપેલીમાં 5 ચમચી તેલ મૂકવાનું છે। તેલ ગરમ થઈ જાય પછી તેમાં અડધી ચમચી રાઈ ઉમેરવાની છે। રાઈ ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું ઉમેરવાનું છે। જીરું ગરમ થઈ જાય પછી તેમાં અડધી ચમચી હિંગ ઉમેરવાની છે। 2 તમાલપત્ર, 5 લવિંગ ને 3 સૂકા મરચાં ઉમેરવાના છે। 3 નંગ ડુંગળી સમારીને રાખી હતી તે પણ ઉમેરી દેવાની છે। ડુંગળી ઉમેર્યા પછી ડુંગળીને ચડવા દેવાની છે ધીમા ગેસે। ડુંગળી જ્યાં લગી ગોલ્ડન બ્રાઉન કલરની ન થઈ જાય ત્યાં લગી ચડવા દેવાની છે। ડુંગળી ઝીણા વાટેલા લીલા મરચાં 2 ચમચી ઉમેરી દેશું અને ઝીણું વાટેલું લસણ 2 ચમચી ઉમેરી દેશું। હવે આપણે મિક્સ કરી લેવાનું છે ધીમા ગેસે। હવે એક વાટકી લેશું। 1 ચમચી કાશ્મીરી મરચું ઉમેરશું। સ્વાદ અનુસાર મીઠું। અડધી ચમચી હળદર લેવાની છે। 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે। પછી આપણે પાણી ઉમેરવાનું છે। પાણી ઉમેરીને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે ડુંગળી સરસ શેકાઈ ગઈ છે તો હવે આપણે તેમાં ટમેટાં ઉમેરી દેશું। ટમેટાં ઉમેર્યા પછી ટમેટાને 5 મિનિટ માટે કૂક થવા દેવાના છે। હવે ટમેટાં સરસ રીતે કૂક થઈ ગયા છે તો આપણે જે મસાલો પાણીમાં મિક્સ કરીને રાખ્યો હતો તે આપણે ઉમેરી દેશું। હવે મસાલાની ગ્રેવીને તેલ છૂટું પડે ત્યાં લગી કૂક થવા દેશું। તમે વિડીયોમાં જોઈ શકો છો કે સરસ રીતે મસાલો કૂક થઈ ગયો છે અને તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે તેમાં ચણા જે આપણે બાફીને રાખ્યા હતા તે ઉમેરી દેશું। ચણા ઉમેરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે। ગેસ આપણે ધીમો રાખવાનો છે। ચણાને 5 મિનિટ માટે ગેસમાંથી કૂક થવા દેવાના છે ધીમા ગેસે। ચણા કૂક થઈ જાય પછી તેમાં તેલ છૂટું પડી જાય પછી આપણે જે ખાયણીમાં ચણા ખાંડીને રાખ્યા હતા તે ઉમેરી દેશું। ખાંડીને ચણા ઉમેર્યા હતા તે ચણા ઉમેરવાથી ચણાની ગ્રેવી જાડી થશે। ચણાને મિક્સ કરી લેવાનું છે। ચણા મિક્સ થઈ જાય પછી તેમાં ગરમ કરેલું પાણી આપણે ઉમેરવાનું છે। પાણી ઉમેર્યા પછી ચણાને 10 મિનિટ માટે કૂક થવા માટે રાખી દેવાના છે। 10 મિનિટ થઈ ગઈ છે તો સરસ ચણાનું શાક ગ્રેવીવાળું થઈ ગયું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે સરસ ચણાનું શાક બનાવ્યું છે ગ્રેવીવાળું। તમને ચણાના શાકની રેસીપી ગમી હોય તો મારી ચેનલમાં જઈને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો। કમેન્ટ બોક્સમાં લખીને કહેજો કે તમને ચણાના શાકની રેસીપી કેવી લાગે છે।